શહેરના ગોરવા વિસ્તારમાં એક નવા આધાર કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ઓનલાઈન ક્યાંય પણ ક્યારે પણ ના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવેલું આ કેન્દ્ર કે જ્યાં તમામ સુવિધાઓ એક જ જગ્યાએ મળી રહેશે। આધાર સંબંધિત સેવાઓ માટે હવે નાગરિકોને બીજે જે ધક્કા ખાવા પડતા હતા તેમાંથી મોટી રાહત મળવા જઈ રહી। બાયોમેટ્રિક નોંધણીથી લઈને આધાર અપડેટ સહિતની તમામ પ્રક્રિયા અહીં પારદર્શક અને વચેટિયા મુક્ત રીતે કરવામાં આવશે। આધાર સેવા કેન્દ્રમાં કુલ 8 કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના માધ્યમથી દરરોજ અંદાજે 500 લોકોને સેવા મળી શકશે। ખાસ વાત તો એ છે કે આ સેવા કેન્દ્ર શનિવાર અને રવિવારે પણ કાર્યરત રહેશે, જેથી નાગરિકોને વધુ સુવિધા મળી શકશે। આ પ્રસંગે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને નાગરિકોને વધુ સરળ અને પારદર્શક સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના દીર્ઘદ્રષ્ટિ નેતૃત્વમાં ડિજિટલ ઇન્ડિયાને જ્યારે 11 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આજે વડોદરામાં એક નવતર અભિગમ સાથે ડિજિટલ ઇન્ડિયાના જ એક જીવતા જાગતા ઉદાહરણ સમા એવા આધાર સેવા કેન્દ્રનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આધાર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન મારા સાથે અમારા બંને લોકપ્રિય ધારાસભ્યશ્રીઓ, સયાજીગંજના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ, અકોટાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ અને આપણા આધાર UIDAIના ડિરેક્ટરશ્રી, અમારા બંને પ્રતિષ્ઠિત વિશ્વવિખ્યાત વિશ્વવિદ્યાલયો જેવા કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અને ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના પણ બંને આદરણીય વાઇસ ચાન્સલરશ્રીઓ અને તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે આધાર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આધાર સેવા કેન્દ્ર એ જનતાની સુખાકારી માટે ઓનલાઈન એની ટાઈમ એનીવેર આ વિચારધારા સાથે આ આધાર સેવા કેન્દ્રનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં જે પ્રકારે પાસપોર્ટ સેવા કેન્દ્રની અંદર ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લઈ અને વ્યક્તિ અહીં આવી અને પોતાનું પાસપોર્ટનું જે કામ કરી શકતા હોય, એ જ રીતે ઓનલાઈન અપોઇન્ટમેન્ટથી આધાર સેવા કેન્દ્રની અંદર કોઈ પણ વચેટિયાઓના દરમિયાનગીરી વગર અહીંયા આવી ટોકન લઈને ખૂબ જ સુવિધાજનક રીતે એમનું કાર્ય તેઓ કરી શકતા હોય છે। આનો જાતે મેં આજે અનુભવ કરી અને મારું પણ ઓનલાઈન બાયોમેટ્રિક આજે મેં પૂર્ણ કર્યું છે એની પ્રક્રિયા। બાયોમેટ્રિકની હું વાત કરું તો હવે બાળકોમાં પણ બાયોમેટ્રિકની ખૂબ જ તાતી જરૂરિયાત ઊભી થઈ છે। ઘણા બધા બાળકોને પણ સરકારી લાભો જે મળવાના હોય, કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપવાની હોય, આ બધાની અંદર પણ બાળકોનું બાયોમેટ્રિક અને એના બેંક સાથેનું જે આપણે કનેક્ટ કરવાનું હોય એની અંદર પણ આધાર બાયોમેટ્રિક બાળકોનું મહત્ત્વનું છે। ત્યારે આ બાયોમેટ્રિકની પ્રક્રિયા પણ અહીંયા સંપૂર્ણપણે થશે। વડોદરાના નાગરિકોને મારે જણાવવાનું કે સૌથી સારી બાબત એ છે કે શનિવારે ને રવિવારે પણ આ આધાર સેવા કેન્દ્ર એ અહીંયા ખુલ્લું રહેશે અને આપની સેવામાં હંમેશા હાજર રહેશે અને એક દિવસમાં 8 કાઉન્ટર સાથે મળી અને અંદાજે 500 જેટલા નાગરિકોને આનો વિવિધ તબક્કે લાભ મળે એ માટેની એક સુદૃઢ વ્યવસ્થા જે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે। આ તબક્કે હું UIDAIના તમામ અધિકારીશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું કે વડોદરા મહાનગર અને જિલ્લાને આ પ્રકારની એક ડિજિટલ ઇન્ડિયાની ક્રાંતિ સમી આવી સુવિધા અહીંયા ઊભી કરવામાં આવી છે। આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની ભારત સરકાર દ્વારા વડોદરા જિલ્લાનું આધાર કાર્ડ સેવા કેન્દ્ર એ આજે સયાજીગંજ વિધાનસભામાં ગોરવા BIDCની બહાર મુખ્ય રસ્તા પર જ્યારે ખોલવામાં આવ્યું છે અને એનું ઉદ્ઘાટન માનનીય સાંસદ શ્રી હેમાંગભાઈ જોશીના વરદ હસ્તે આજે કરવામાં આવ્યું છે। આ આધાર કાર્ડ બાયોમેટ્રિક સેવા એ આજના આ જીવનની સૌથી અગત્યની, આજના સમયની સૌથી અગત્યની સેવા છે। દર 10 વર્ષે દરેક વ્યક્તિએ પોતાનું આધાર બાયોમેટ્રિક અપડેટ પણ કરાવવાનું હોય છે। નાના છોકરાઓને પણ આ આધાર કાર્ડ અપડેટ કરાવવાનું હોવાથી આ જગ્યા પર ખૂબ સારી વ્યવસ્થા અને પાસપોર્ટ ઓફિસના તર્જ પર એપોઇન્ટમેન્ટ લઈને કાઉન્ટર ટેબલ પર જઈને ટોકન લઈને અલગ અલગ 8 જેટલા અહીંયા જે કિટ છે આધારની મૂકવામાં આવી છે। ખૂબ સરળતાથી લોકો અહીંયા પોતાનું આધાર કાર્ડ બાયોમેટ્રિક અપડેટ પણ કરાવી શકે, નવું પણ કઢાવી શકે, ત્યાં સુધીની તમામ ફેસિલિટી આ જગ્યા પર મૂકવામાં આવી છે।
વડોદરા એ નોકરિયાતનો વર્ગ છે અને શનિ રવિવારે રજા હોય એ દિવસે પણ આધાર કાર્ડ કેન્દ્ર એ ચાલુ રહેવાનું છે. આજ સુધી ગુજરાતની અંદર આ 7મો જિલ્લો છે જ્યાં આધાર કાર્ડ સેવા કેન્દ્રની આવી પાસપોર્ટ તર્જની ઓફિસની આજે શરૂઆત કરવામાં આવી છે અને સયાજીગંજ વિધાનસભા માટે ખાસ આજે હું અભિનંદન આપું છું, ભારત સરકારના ધન્યવાદ પાઠવું છું કે સયાજીગંજ વિધાનસભામાં ગોરવા BIDCની બહાર આ આધાર કાર્ડ સેવા કેન્દ્રની શરૂઆત એ આ વિસ્તારના નાગરિકો માટે પણ ખૂબ અનુકૂળતાથી થવાની છે. આજ સુધી દર અઠવાડિયે અમે આધાર કાર્ડ કેમ્પ કરતા હતા સોસાયટી અમારી ઓફિસ પર. હવે એની નજીકની સોસાયટી નજીકના વિસ્તારના લોકો લાભ સીધો અહીંયા લઈ શકે, રોજના 500 થી 600 આધાર કાર્ડ નીકળી શકે, એનું બાયોમેટ્રિક અપડેટ કરાવી શકે, એવી સારી વ્યવસ્થા માટે હું ભારત સરકારનો આભાર વ્યક્ત કરું છું.